તો લેન્ડ ગ્રેબિંગમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી। સુરતમાં દિવ્યેશ વરોડિયાની લેન્ડ ગ્રેબિંગમાં ધરપકડ। દિવ્યેશ વરોડિયાએ ફરિયાદીની મિલકત હડપી લીધી હતી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, દિવ્યેશ કઈ રીતે સંડોવણી ધરાવે છે લેન્ડ ગ્રેબિંગમાં? જી બિલકુલ, વાત કરીએ તો લિંબાયત વિસ્તારમાં એક વૃદ્ધે પોતાની જમીન ખરીદી હતી, પરંતુ આ જે દિવ્યેશ છે તેને ત્યાં કબજો કરી લીધો હતો અને કોર્ટમાં દાવો કર્યો હતો કે આ જમીન તેની છે। આખરે જે વૃદ્ધ છે તે કોર્ટમાં ફરિયાદ કરી હતી અને કોર્ટે જે ફરિયાદના આધારે ધ્યાને આવ્યું હતું અને લેન્ડ ગ્રેબિંગની બેઠક બોલાવી હતી, અને જેમાં આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોય ત્યારે ગુનો દાખલ કરાવ્યો છે। ત્યારે લિંબાયત પોલીસે આ દિવ્યેશની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરીને તેની તપાસ હાથ ધરી છે અને તેની ધરપકડ કરી લીધી છે। આભાર તમામ વિગતો માટે મનીષ।